સેન્સેક્સ 78,800ના પુટમાં આપણું ગઈકાલનું ક્લિયર પ્રેડિક્શન હતું કે ભાઈ જો આ પ્રીમિયમ 265ની નીચે જશે ને એટલે આ પ્રીમિયમને આપણે હપ્તે હપ્તે ભૂલી જશું. પણ ક્યાં સુધી? તો કે જ્યાં સુધી આ પ્રીમિયમ રેન્જ બનાવીને પાછો બ્રેકઆઉટ ન કરે ત્યાં સુધી. બરાબર. તો આ પ્રીમિયમે મસ્ત મજાનો એક 15 મિનિટની અંદર સપોર્ટ ક્રિએટ કર્યો આ જગ્યા ઉપર 51 રૂપિયાની આજુબાજુ, અને ત્યાર પછી એ પ્રીમિયમ એ જ એરિયાને રિટેસ્ટ કર્યું. જે મિત્રો લોંગ ટાઈમથી મારી સાથે જોડાયેલા હશે, બરાબર, એને આ લોજિક ખ્યાલ હશે કે ભાઈ ફર્સ્ટ 15 મિનિટના હાઈ બ્રેક થાય અને પછી જો ડીપ આવીને સપોર્ટ લેતું દેખાય તો એ પ્રીમિયમ અથવા તો સ્પોટની અંદર એન્ટ્રી કરી શકાય. અને ગઈકાલના ક્લોઝિંગ સુધી એનો પરફેક્ટ ટાર્ગેટ મળ્યો. બરાબર. અને ઓટીજી સક્સેસ સેટઅપવાળા મિત્રો હશે જે લોકોએ કોર્સ બાય કરેલો છે એને એ મિત્રોએ આ પ્રીમિયમને 37 રૂપિયાની આજુબાજુથી પકડ્યું છે. બરાબર. અને પરફેક્ટ એની ક્લોઝિંગ સુધીના ટાર્ગેટ લીધા છે. એના સ્ક્રીનશોટ પણ મેં ટેલિગ્રામમાં શેર કર્યા છે. એટલે હંમેશા આ ટ્રેડને પકડવા માટે તમારી પાસે એજ્યુકેશન અને ડેરિંગ બંને જોઈએ. નોલેજ મહત્ત્વની વસ્તુ છે. જો નોલેજ નહીં હોય તો આ ટ્રેડને તમે અહીંયા ડીપથી પકડી શકશો નહીં. તો કેટલા મિત્રોએ આ ટ્રેડ પરફેક્ટ પકડ્યો છે કોમેન્ટમાં જણાવજો.